સંસ્કારી નગરી વડોદરામાં ભારે ચકચાર અત્યારે મચી ગયો છે. એક હોટલ, બંધ રૂમ અને રાતનો સમય ને બે યુવાનો, એમાં એક યુવાનનું રહસ્યમય રીતે મોત થઈ જાય છે. હવે આ ઘટના વડોદરામાં બની છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ. વાત વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી એક હોટલ વિન્ટેજ ઇનની છે. હોટલ રૂમ નંબર 302 માંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા અનેક સવાલો અત્યારે વડોદરામાં ઊભા થઈ રહ્યા છે. શું આ માત્ર એક અકસ્માત હતો કે પછી બંધ રૂમમાં એવી ઘટના હતી કે જે હજુ સુધી લોકો સામે નથી આવી? વિગતે જો ઘટનાની વાત કરું તો મૃતકનું નામ ગુલામ મુસ્તફા છે. હવે 29 વર્ષીય ગુલામ મુસ્તફા વડોદરાના જ પાણી ગેટના ખાટકીવાડ વિસ્તારમાં રહેતો હતો. મળતી જે માહિતી છે તેના અનુસાર વાત કરું તો ગઈકાલે મોડી રાત્રે મુસ્તફા પોતાના એક મિત્ર દાંડિયા બજારની આ વિન્ટેજ ઇન હોટલમાં બંને પહોંચ્યા. તેની સાથે આવેલા યુવાનનું નામ કિશન વસાવા છે, જે ભાયલી ગામનો રહેવાસી છે. હોટલના રિસેપ્શન પર જે પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તે બંને રૂમ નંબર 304 તેમને ફાળવવામાં આવ્યો. બંને યુવાનો પોતાના રૂમમાં ગયા. બધું સામાન્ય હતું, પરંતુ મધરાત્રિ અચાનક જ એવું બન્યું કે જેણે આખી પરિસ્થિતિ બદલી નાખી. પોલીસ અને હોટલ મેનેજમેન્ટ પાસેથી જે માહિતી મળી છે તેમાં લગભગ રાત્રે 3 વાગ્યાની આસપાસ હોટલના રૂમ નંબર 304માં અચાનક જ વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. જે એસીપી અશોક રાઠવાએ જે પ્રકારે જણાવ્યું તેમાં જ્યારે રૂમમાં લાઇટ નહોતી અને ચારે તરફ અંધારું હતું, ત્યારે ગુલામ મુસ્તફા વોશરૂમ જવા માટે ઊભો થયો. અંધારાના કારણે તેને ઠોકર વાગી અને તે જમીન પર પટકાયો અને આ પડવાને કારણે તેને માથાના ભાગે અને ખાસ કરીને કપાળમાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ રૂમમાં લાઇટ ન હોવાથી બંને યુવાનોને હોટલના સ્ટાફને રૂમ બદલવા માટે વિનંતી કરી અને 3 વાગ્યા પછી આ બંને લોકો 304માંથી રૂમ નંબર 302માં શિફ્ટ થઈ ગયા. પણ અહીંયા મોટો સવાલ એ ઊભો થાય છે, જો ગુલામ મુસ્તફાના માથાના ભાગમાં ઈજા થઈ હતી તો ડૉક્ટરને રાત્રે કેમ ના બોલાવવામાં આવ્યા? રાત વીતી ગઈ, સવાર પડી અને સવારના સમયે અચાનક જ કિશન વસાવા, જે બીજો યુવક હતો, તેણે 108ને ફોન કરીને જાણ કરી કે તેના મિત્ર મુસ્તફાની તબિયત ખૂબ બગડી ગઈ છે અને તેને શ્વાસ લેવામાં અત્યારે તકલીફ પડી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા 108ની ટીમ તાત્કાલિક હોટલ વિન્ટેજ ઇન પર પહોંચી ગઈ, પરંતુ તે પહોંચે અને જ્યારે સ્ટાફે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ગુલામ મુસ્તફાનું પહેલેથી જ મોત થઈ ચૂક્યું છે. આ ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ મથકના પીઆઈ અને એસીપી અશોક રાઠવા સહિત મોટો પોલીસનો કાફલો જે છે તે હોટલ પાસે પહોંચી ગયો. હોટલની બહાર લોકોના ટોળા જામી ગયા અને વિસ્તારમાં અત્યારે જોવા જઈએ તો માહોલ જે છે ચોકી. પોલીસને તાત્કાલિક લાશ કબજે કરી છે અને સીધો હવે રૂમ જે છે તે સીલ કરી દેવામાં આવ્યો છે. હવે આ મામલાને લઈ સૌ પહેલા પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. રાત્રે લગભગ 3 વાગ્યે ગુલામ મુસ્તફા ખુરશીદ નૈયર અને કિશન મુકેશ વસાવા, જેમાં ગુલામ મુસ્તફાની ઉંમર વર્ષ 29 છે અને કિશન વસાવાની ઉંમર છે 31 વર્ષની આજુબાજુ છે. આ બંને ડેટિંગ એપથી એકબીજાના કોન્ટેક્ટમાં આવેલા હોય અને એકબીજા ત્યારે ગે હોય. એમણે રાત્રે 3 વાગ્યે મળવા માટે અહીંયા 304 નંબરનો રૂમ બુક કરાવેલો હતો અને રાત્રે 304 નંબરમાં લાઇટ જતી રહેતા જે ગુલામ મુસ્તફા નૈયર છે એ ત્યાં બાથરૂમ જવા જતાં એ પડી ગયેલો હોય. એટલે આ બંને નીચે આવી અને બીજો રૂમ માંગેલો હોય અને એ લોકો પછી 302 નંબરના રૂમમાં શિફ્ટ થયેલા હોય. સવારે લગભગ અમને જાણ કરવામાં આવી કે જે ગુલામ મુસ્તફા નૈયર છે એ મરણ ગયેલ છે. એટલે પોલીસે આવીને તાત્કાલિક આગળની કાર્યવાહી કરી છે. બની શકે છે કે જ્યાં મરણ જનાર છે અને કોઈ પ્રકારનો નશો કરેલો હોય. એટલે પોલીસે અત્યારે આકસ્મિક મૃત્યુ નોંધીને આગળની તજવીજ હાથ ધરેલ છે. એક મૃતદેહ છે. સર, આજે પોલીસ પણ એ રોકાયેલી હતી હોટેલમાં, એવી ચર્ચા છે લોકોમાં. પોલીસે
પડી પથારીઓ જેવું કંઈ હતું કોઈ પોલીસ અધિકારી કર્મચારી? ના એવું કંઈ માહિતી અત્યારે છે નહીં, તપાસનો વિષય છે. શું કઈ હાલતમાં છે, કયા કારણસર મૃત્યુ થયું? શું લાગે? આમાં પ્રાથમિક કારણોસર એવું લાગે છે કે જે પડી ગયો છે, પડી ગયા બાદ એનું કદાચ બ્રેઇન હેમરેજ થઈ ગયું હોય એને કારણે પ્રાથમિક કારણ લાગે, પરંતુ આગળ એનું કઈ રીતે મૃત્યુ છે, કોઈક નશો કરેલો હતો તો એનો ઓવરડોઝ હતો કે આગળના પીએમ થયા પછી જ આપણને ખ્યાલ આવી શકે એમ છે. શરીર પર કોઈ નિશાન? શરીર પર કોઈ પણ પ્રકારના નિશાન નથી અને સામેવાળો જે છોકરો છે એને પણ કોઈ ઝપાઝપીના અથવા તો કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન નથી. 29 વર્ષ. રહેવાસી આ જે મરણ જનાર છે એ પાણીગેટનો રહેવાસી છે. હવે પોલીસ આગળ છે આપણે? અત્યારે અમે આકસ્મિક મૃત્યુ નોંધી અને પીએમ માટે ને ખસેડજો. પીએમના રિપોર્ટ આવે છે, પછી એમાં શું ફાઇન્ડિંગ્સ આવે છે એના આગળની કાર્યવાહી કરવામાં આવે. એના પરિવારને જાણ કરવામાં આવેલ છે, પાણીગેટનો છે, એ આવે પછી એને આગળ. હવે આ સમગ્ર મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં કેટલાક એવા ખુલાસા થયા છે જે ઘણા ચોંકાવનારા છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે ગુલામ મુસ્તફા અને કિશન વસાવા છેલ્લા કેટલાય સમયથી વોટ્સઅપ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. બંને પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા અને હોટલમાં મળવાનું નક્કી કરીને તે આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ આવ્યું કે આ બંને યુવાનો ગે હોવાનું પણ અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. જો કે આ અંગે હજુ વધુ તપાસ ચાલી રહી છે. મૃતકના કપાળના ભાગે વાગ્યાનું નિશાન પણ સ્પષ્ટ જોવા મળ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તે આખી રાત જે રહેલા કિશન વસાવાના શરીર પર કોઈ પણ પ્રકારની ઝપાઝપી કે ઈજાના નિશાન અહીંયા જોવા મળ્યા નથી. હાલમાં રાવપુરા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુલામ મુસ્તફાના મૃતદેહની પોસ્ટમોર્ટમ માટે વડોદરાના સયાજી હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત મૃતકે રાત્રે કોઈ નશો કર્યો હતો કે કેમ તે પણ હવે બ્લડ સેમ્પલ્સ લઈ બાદ જ જાણવામાં આવશે, જેને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે. અને આ મોતનું સાચું કારણ જાણવા માટે મૃતકના મિત્ર કિશન વસાવાની અટકાયત પણ કરવામાં આવી છે. હાલ તેની સઘન પૂછપરછ ચાલી રહી છે. જોવાનું એ રહેશે કે આ પૂછપરછ બાદ શું મોટા ખુલાસા થાય છે અને જે પીએમ રિપોર્ટ આવે છે તેમાં શું કોઈ નશો કર્યો છે કે પછી કોઈ નવા મોટા ખુલાસા થાય છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.